તમે સર્વકાળ ભગવાનની સ્તુતિ કદાચ ન કરો તો વાંધો નથી. દિવસમાં 3 વાર ભગવાનની સ્તુતિ અવશ્ય કરો. તમને જયારે સંપત્તિ મળે, તમને જયારે સુખ મળે, ત્યારે સુખમાં ભગવાનની સ્તુતિ. ભગવાનને કહેજો કે હું લાયક નથી, આપે મને બહુ સુખ આપ્યું. આજે જગતમાં ઘણા જીવ દુઃખી છે. ઘણાને એવી ચિંતા છે રાત્રે ખાવાનું મળશે કે નહીં. આપણને તો ખાતરી છે ઘેર ગયા પછી તૈયાર માલ મળવાનો જ છે. હું સુખી છું. જગતમાં ઘણા જીવ દુઃખી છે. પ્રભુએ મને બહુ સુખ આપ્યું છે. તમને સુખ મળે, સંપત્તિ મળે તો ભગવાનને સાથે રાખજો. એકલો જે સુખ ભોગવે છે એ દુઃખી થાય. ભગવાનને સાથે રાખીને જે સુખ ભોગવે છે એ દુઃખી થતો નથી. સુખમાં ભગવાનની સ્તુતિ કરો. સુખમાં ભગવાનના ઉપકાર માનો. પ્રભુએ મારા ઉપર બહુ કૃપા કરી. મારી ભક્તિ બહુ જ ઓછી છે, પણ ભગવાનની મારા ઉપર કૃપા બહુ છે. મને બહુ સુખ આપ્યું છે. સુખમાં ભગવાનની સ્તુતિ કરો. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે, જીવનમાં કોઈ મોટી વિપત્તિ આવે, વિપત્તિમાં પણ પ્રભુનું વર્ણન કરો, ભગવાનના વખાણ કરો. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. કદાચ તમને શંકા થશે, સુખમાં ભગવાનના ઉપકાર માનવા, સુખમાં ભગવાનની સ્તુતિ કરવી એ બરાબર છે, અતિ દુઃખમાં, અતિ વિપત્તિમાં ભગવાનના ઉપકાર કેવી રીતે માનવા? તમારા જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. દુઃખ કોના જીવનમાં આવતું નથી. તમે સંતોના ચરિત્ર વાંચો ત્યારે તમને ખબર પડે છે સંતો પણ જીવનમાં અનેક વાર દુઃખી થયા છે. અને જયારે દુઃખી થયા છે ત્યારે જ સંસારનો મોહ છૂટ્યો છે અને પરમાત્માના પાછળ પડ્યા. દુઃખમાં જ્ઞાન થાય. ઘણા દિવસ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં અનાયાસે થાય. હું જેને માનતો હતો કે મારો છે એને દગો કર્યો, ભગવાન વિના મારું કોઈ નથી. દુઃખમાં જીવને અનુભવ થાય છે. સુખમાં જીવ સાથ આપે છે અને દુઃખમાં ભગવાન સાથ આપે. દુઃખમાં જે સાથે રહે તે ઈશ્વર અને સુખમાં જે સાથે રહે તે જીવ. ગમે તેવો જીવનનો દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. વધારે તો શું, શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે. એમના જીવનમાં પણ દુઃખના પ્રસંગો આવે. રામ જાણે છે સીતાજી નિર્દોષ છે. અયોધ્યાની પ્રજા સીતા માતાની નિંદા કરવા લાગી. રામજીને સીતાજીનો ત્યાગ કરવો પડ્યો. કેવું દુઃખ થયું હશે. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ દુઃખ છે, જે ઈશ્વર છે. અને એમના જીવનમાં પણ અનેક વાર દુઃખના પ્રસંગ આવ્યા છે. જે પરમાત્મા નિર્દોષ છે, માનો તો દોષથી ભરેલો છે. આપણા જીવનમાં દુઃખ આવે તે શું ખોટું છે? દુઃખ આવે ને તો સમજવું પાપનો હવે નાશ થવાનો. દુઃખ એ પાપને બાળવા માટે આવે છે. દુઃખ એ સુખ આપવા માટે આવે. દુઃખમાં ગભરાશો નહીં. દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી, જવા માટે જ આવ્યું છે. દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. ભગવાનની બહુ કૃપા છે. મારા પાપ તો પહાડ જેવા છે. મને પ્રભુએ બહુ થોડી સજા કરી, મને સજા વધારે થવી જોઈએ. મારા ભગવાન બહુ દયાળુ છે. મને સુધારવા માટે પ્રભુએ સજા કરી છે. ભગવાન સજા તો કરે છે, બહુ દયા રાખીને સજા કરે. ન્યાયાધીશ ગુનેગારને સજા કરે છે ત્યારે નિષ્ઠુર હોય. માનવને સજા કરે ત્યારે એ નિષ્ઠુર થઈને સજા કરે. પરમાત્મા જીવને સજા તો કરે છે, બહુ દયાથી સજા કરે. ભગવાનનો એક નિયમ છે, જે જીવને સજા કરે છે ગુપ્ત રૂપે એની સંભાળ પણ રાખે. જેને સજા કરે છે એ જીવ સાથે જ ભગવાન રહે છે. મેં સજા કરી છે, હવે બહુ દુઃખી થવાનો છે. દુઃખમાં જીવ ભલે ભગવાનને ભૂલી જાય, ભગવાન એને ભૂલતા નથી. ભગવાન દુઃખમાં જીવ સાથે જ રહે છે. ગુપ્ત રૂપે એનું રક્ષણ કરે છે. જીવને ખબર પડતી નથી. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, કોઈ દિવસ ભગવાનને ઠપકો આપશો નહીં. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે, પણ એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો એમને ભગવાનમાં પણ કુભાવ થઈ જાય છે. 4 કલાક હું ભક્તિ કરું છું, પણ ભગવાનને મારી દયા આવતી નથી. પાડોશના લોકો તો કશું કરતા નથી, પણ બહુ સુખી છે. કેટલા ભગવાનને સંભળાવે છે, હું તમારી આટલી પૂજા કરું છું, તમને મારી દયા આવતી નથી. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. દુઃખમાં ભગવાનને ઠપકો આપશો નહીં. ભગવાન બહુ દયાળુ છે, બહુ થોડી સજા કરે. ભગવાન માનવના પાપ પ્રમાણે સજા કરે ને તો 12 વાગે ખાવાનું મળે કે નહીં શંકા છે.